ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. હવે આજે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં એસપી વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ એનો ભાગ 1 પાર્ટ 1 ચેપ્ટર નંબર 6 એસપી વિભાગ. અત્યાર સુધીના વિડિયો લેક્ચરના સેશનમાં આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 3 ડિબેન્ચરની પૂર્ણાવૃત્તિ કરી અને ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન આ બે પ્રકરણો આપણે ફૂલ્લી પૂર્ણ કર્યા છે. હવે આજે છઠ્ઠું ચેપ્ટર શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ, જેનો બોર્ડનો ગુણભાર એ 10 માર્ક્સનો રહેલો છે. પરંતુ એ બોર્ડ વેઇટેજની ઉપર અત્યારે આપણે જવાનું નથી. શક્ય છે કે કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં એ બોર્ડ ગુણભારની અંદર થોડા ઘણા અંશે એ ફેરફાર થઈ શકે એમ છે. અત્યારે આ જે ગુણભાર અહીંયા લખેલો છે એ રાબેતા મુજબનો છે, એમાં ફેરફાર થવાની 100% શક્યતા છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ બીજી એક જાણ એ કરવાની છે કે ગુજરાત રાજ્ય સરકાર તરફથી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી એ જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષની બોર્ડ એક્ઝામ કે જે માર્ચ 2021માં લેવાની થાય એના બદલે હવે એ મે 2021માં લેવાશે. એટલે કે 21મી મે 2021 થી એ 12મા ધોરણની કોમર્સ અને આર્ટ્સની એ વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે. માર્ચના બદલે મે મહિનામાં, અને મે મહિનાની તારીખ પણ આપણને આપી દીધી છે એ 21 મે 2021, 21/5/21 થી એ બોર્ડ એક્ઝામો શરૂ થવાની તારીખો છે. હજી જો કે આમાં ફેરફારની શક્યતા છે એટલે એને ફાઇનલ ન માની લેતા આપણે શાળા ખુલવાની શરૂઆત થાય, શાળા ખુલે ત્યારબાદ જ એનો ફાઇનલ કાર્યક્રમ જાહેર કરી શકાશે. અને બીજું કે 30% અભ્યાસક્રમોની અંદર એ કાપ મૂકવામાં આવ્યું છે દરેક મુખ્ય વિષયની અંદર, અને એ 30% અભ્યાસક્રમ બાદ કરી અને બાકીનો 70% જે અભ્યાસક્રમ છે એમાં એ દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપવાનું છે. બરાબર. ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓની શરૂઆતમાં સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના જોવાની છે. હવે આ ચેપ્ટરની પ્રસ્તાવનામાંથી વિભાગ A અને B ના મોટા ભાગના 1 માર્ક્સના પ્રશ્નો નીકળી શકે છે. વિભાગ A અને B પેપર સ્ટાઇલ મુજબ તે વિકલ્પો અને એક વાક્ય સ્વરૂપના મોટા ભાગના પ્રશ્નો આ ચેપ્ટરની પ્રસ્તાવનામાંથી નીકળી શકે છે. અને ચેપ્ટરની પ્રસ્તાવના પણ એ ખૂબ જ મહત્વની છે આપણા માટે. બરાબર. સૌથી પહેલા કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે અને કંપનીનું સંચાલન અને વહીવટ લોકશાહી ઢબે ચાલે છે. આપણે અગાઉ પણ ભણી ગયા છીએ ધોરણ 11 ની અંદર અને ધોરણ 12 ના આગળના ચેપ્ટરો જે પૂર્ણ કર્યા એમાં કે ભારતની અંદર નવી કંપનીઓની શરૂઆત માટે, નવી કંપનીની સ્થાપના માટે એ ભારતીય કંપની ધારો 2013 અમલમાં છે. ભારતમાં નવો કંપની ધારો અમલમાં છે અને એ ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈઓ મુજબ જ ભારત દેશમાં કોઈ પણ કંપનીની સ્થાપના, એની રચના, એનું રોજબરોજનું દૈનિક સંચાલન અને વહીવટ તેમજ એનું વિસર્જન પણ એ કંપની ધારાની જોગવાઈઓ મુજબ થાય છે. એ ભારતીય કંપની ધારા 2013 નો ક્યાંય ભંગ કરી શકાતો નથી. ભારતીય કંપની ધારા 2013 નું ઉલ્લંઘન કરી શકાતું નથી. એટલે કે પૂર્ણપણે કંપની ધારાને અનુસરીને કંપની ધારાની કોઈ પણ જોગવાઈનો ભંગ ન થાય એ રીતે કંપની ધારાની તમામ જોગવાઈઓનું સંપૂર્ણપણે પાલન થાય, શબ્દશઃ અને અક્ષરશઃ કંપની ધારાની જોગવાઈઓને અનુસરી અને ભારતમાં એ કંપનીની સ્થાપના, એનું રોજબરોજનું સંચાલન અને વહીવટ તેમજ અંતમાં એનું વિસર્જન પણ એ કાયદાની જોગવાઈઓ મુજબ થાય છે. ચેપ્ટર નંબર 7 આની આગળનું જે આપણે પૂર્ણ કર્યું એમાં પણ આપણે ભણી ગયા કે ભારત દેશની અંદર કંપનીનું સર્જન અને વિસર્જન એ બંને પ્રક્રિયાઓ એ કાયદાકીય જોગવાઈઓ મુજબ થાય છે. અને એ ભારતના કાયદાએ, ભારતીય કંપની ધારાએ દેશની દરેકે દરેક કંપનીને એક કૃત્રિમ વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ દરજ્જો અને વિશિષ્ટ સ્થાન આપેલા છે.
એટલે કે ભારતમાં સ્થપાતી દરેક કંપની, પછી એ ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય કે બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય, એકલ વ્યક્તિ કંપની હોય અથવા તો અમર્યાદિત જવાબદારી વાળી કંપની હોય, કંપનીના સ્વરૂપ અને પ્રકારોમાંથી કોઈ પણ સ્વરૂપની કોઈ પણ પ્રકારની કંપની હોય પરંતુ ભારત દેશની અંદર એને એક કૃત્રિમ વ્યક્તિ માનવામાં આવે છે. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. અહીંયા જ આપણો એ પહેલો પ્રશ્ન નીકળે છે કે ભારતની અંદર કંપનીઓને શું માનવામાં આવે છે? કે ભારતમાં કંપનીને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી એક કૃત્રિમ વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. અથવા તો ભારતની કંપનીઓને શેનો દરજ્જો મળેલો છે? ભારતની કંપનીઓને કૃત્રિમ વ્યક્તિ તરીકેનો દરજ્જો મળેલો છે. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. કુદરતી રીતે કોઈ પણ કંપની વ્યક્તિ નથી, બરાબર? જો કુદરતી રીતે કોઈ વ્યક્તિ હોય તો એને આપણે નરી આંખે જોઈ શકીએ, દેખી શકીએ, પરંતુ ભારતની કંપની એક કૃત્રિમ વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં આવે છે. એનો સીધો સાદો અર્થ એ થયો કે ભારતમાં સ્થપાતી દરેકે દરેક કંપની, ચાહે કોઈ પણ સ્વરૂપની હોય, કોઈ પણ પ્રકારની હોય, બરાબર, એ ભારતની અંદર ભારતીય કંપની ધારા દ્વારા, ભારતના કંપની કાયદા 2013 દ્વારા એ કંપનીઓને એક કૃત્રિમ વ્યક્તિ તરીકેનો વિશિષ્ટ દરજ્જો અને વિશિષ્ટ સ્થાન મળેલા છે. એટલે ભારતમાં સ્થપાતી દરેક કંપની એ એક વ્યક્તિ ગણાય છે. જે રીતે ભારતના બંધારણ મુજબ 18 વર્ષથી ઉપરની વ્યક્તિને જેટલા પણ હકો અને અધિકારો મળે છે એ તમામ હકો અને અધિકારો એક કંપની ભોગવી શકે છે, કારણ કે ભારતમાં સ્થપાતી દરેક કંપની એ એક પ્રકારે કૃત્રિમ વ્યક્તિ જ છે. અને કંપનીનું સંચાલન અને વહીવટ લોકશાહી ઢબે ચાલે છે. લોકશાહી રીતે, લોકશાહી ઢબે ભારતની અંદરની દરેક કંપનીનું સંચાલન અને વહીવટ લોકશાહી રીતે થાય છે. લોકશાહી ઢબે, લોકશાહી પદ્ધતિથી એ કંપનીનો રોજબરોજનો વહીવટ અને એની દૈનિક કામગીરી ચાલે છે. એનો મતલબ એમ થયો કે જેમ લોકશાહીમાં દરેક નિર્ણયો બહુમતીથી લેવાય છે, એ રીતે કંપનીના દરેક નિર્ણયો, કંપનીની દરેક અગત્યની કામગીરી એ બહુમતીથી ઠરાવો થયા પછી આગળ વધે છે. કંપનીને લગતા તમામ મહત્વના અને તમામ અગત્યના નિર્ણયો, કોઈ નાણાકીય નિર્ણયો, વ્યૂહાત્મક નિર્ણયો, કંપનીની પ્રગતિ માટેના નિર્ણયો એ લોકશાહી રીતે એટલે કે બહુમતીથી લેવાય છે. બહુમતીથી કંપની આગળ વધે છે. કંપનીના સંચાલકોમાં બહુમતીથી ઠરાવ પસાર થાય, એ હાજર રહેલા સંચાલકોમાંથી બહુમતી સભ્યો કે બહુમતી સંચાલકો એને મંજૂરી આપે, ત્યારબાદ જ એ કાર્ય થઈ શકે છે. એટલે કે ભારતની દરેક કંપનીનું રોજબરોજનું સંચાલન અને એનો દૈનિક વહીવટ, દૈનિક કામગીરી, બરાબર, એ લોકશાહી રીતે ચાલે છે, લોકશાહી ઢબે ચાલે છે. અને લોકશાહી ઢબે એટલે કે બહુમતીથી નિર્ણયો લઈને આગળ વધવામાં આવે છે. કંપનીની કામગીરી સુચારુ રીતે એટલે કે સારી રીતે, યોગ્ય રીતે અને કંપની ધારા 2013 ની જોગવાઈઓ મુજબ ચાલે તે માટે જરૂરી તમામ નિર્ણયો કરવાની સત્તા કંપનીના સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જેને ટૂંકમાં આપણે BOD કહી શકીએ, એ BOD ને આપવામાં આવેલી છે. બરાબર? કંપનીની કામગીરી અને એનો વહીવટ સુચારુ રીતે એટલે કે સારી રીતે ચાલે અને કંપની ધારા 2013 ની જોગવાઈઓ મુજબ ચાલે એ માટે તમામ અગત્યના અને તમામ મહત્વના નિર્ણયો લેવાની સત્તા, તમામ અગત્યની અને મહત્વની કામગીરી કરવાની સત્તા એ ભારતના કંપની ધારા દ્વારા એટલે કે ભારતીય કંપની ધારા 2013 દ્વારા એ કંપનીના સંચાલક મંડળને એટલે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપવામાં આવેલી છે. એ સર્વોચ્ચ સત્તા મંડળ છે કંપનીનું, એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને જ એ કંપનીના તમામ નિર્ણયો લેવાની સત્તા છે. કંપનીના તમામ અગત્યના અને મહત્વના પાસાઓ ઉપર ચર્ચા કરી અને બહુમતીથી આગળ વધવાની સત્તા પણ એ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપવામાં આવેલી છે. સર્વોચ્ચ નિર્ણય કરતું મંડળ એ કંપનીનું સંચાલક મંડળ છે, જેને આપણે અંગ્રેજીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે BOD તરીકે ઓળખી શકીએ છીએ.
બરાબર. ભારતની અંદર રચાયેલી, ભારતની અંદર અસ્તિત્વમાં રહેલી, ભારતની અંદર સ્થપાયેલી કોઈ પણ કંપની એની કામગીરી સુચારુ રીતે આગળ વધે, પ્રગતિના પંથે આગળ વધે, કંપની એ સુચારુ રીતે એટલે કે સારી રીતે અને યોગ્ય રીતે કંપની આગળ વધે એ માટે એ કંપનીના તમામ અગત્યના અને મહત્વના નિર્ણયો કરવાની સત્તા એ ભારતના કાયદા દ્વારા એટલે કે ભારતીય કંપની ધારા 2013 દ્વારા એ સંચાલક મંડળને સોંપવામાં આવેલી છે. એ સંચાલક મંડળને સત્તા આપવામાં આવેલી છે. હવે સંચાલક મંડળને શું કામ? કારણ કે ખરા અર્થમાં તો આપણે જોઈ ગયા કે ખરા અર્થમાં કંપનીના માલિકો ગણવા હોય તો કોને ગણી શકાય? તો ખરા અર્થમાં ઇક્વિટી શેરધારકો એ કંપનીના માલિકો છે. હવે ઇક્વિટી શેરધારકો માલિકો છે અને નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે એવું શા માટે? શું કામ અહીંયા એવી વિવિધતા છે? શું કામ અહીંયા એ બાબત એ રીતે વર્ણવેલી છે? ભેદ શું કામ પડે છે? ડિફરન્સ શું કામ ઊભો થાય કે માલિક શેરધારકો અને નિર્ણયો લેવાની સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળને? આવું કેમ? તો ધોરણ 11 માં પણ આપણે ભણી ગયા અને ધોરણ 12 ના આગળના પ્રકરણોમાં પણ આપણે જોયું કે કંપનીના માલિકી અને સંચાલન બંનેમાં વિવિધતા જોવા મળે છે. કંપનીના માલિકો અલગ છે, સંચાલન કરનાર સંચાલકો અલગ છે. માલિક છે એ સંચાલન કરી શકતા નથી, જે સંચાલન કરે છે એ માલિક નથી. એટલા માટે કહી શકાય કે કંપનીના માલિકી અને સંચાલનમાં વિવિધતા જોવા મળે છે. ખરા અર્થમાં, સાચા અર્થમાં કંપનીના માલિકો કહેવા હોય તો કંપનીના ઇક્વિટી શેરધારકોને ગણી શકાય. કંપનીના ઇક્વિટી શેરધારકો એ સાચા અર્થમાં કંપનીના માલિકો છે. એ શેરધારકો કંપનીના માલિકો છે, પરંતુ શેરધારકોની મર્યાદા એ છે. શું મર્યાદા છે શેરધારકોની? તો કે કંપનીના શેરધારકો કંપનીની રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી. તેથી જ તેઓ પોતાનામાંથી ચૂંટણી કરી અને બહુમતીથી સંચાલક મંડળની નિયુક્તિ કરે છે. કંપની જ્યારે નાણાં મેળવવા માટે, જાહેર જનતા પાસેથી મૂડી મેળવવા માટે ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને એ પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે. આ આપણે ભણી ગયા છે ધોરણ 11 ની. બરાબર. કોઈ પણ નવી સ્થપાયેલી કંપની, ભારત દેશની અંદર નવી અસ્તિત્વમાં આવેલી કોઈ પણ કંપની જ્યારે મૂડી એકઠી કરવા માટે, નાણાં મેળવવા માટે, પ્રજા માટે, જાહેર જનતા માટે એ ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે સૌપ્રથમ એ ખરીદવાનું આમંત્રણ આપતો પત્ર એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે. હવે એ વિજ્ઞાપન પત્ર વાંચી અને કંપનીના શેરધારકો જે બને છે કે કંપનીના શેર ખરીદનારાઓ જે છે એ કોઈ એક રાજ્ય, એક પ્રદેશ કે એક જ વિસ્તારના હોતા નથી. સમગ્ર દેશમાં વિસ્તરાયેલા હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. નવી સ્થપાયેલી કંપની છે અને વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું ન્યૂઝપેપર્સમાં, છાપાઓમાં. એ વાંચી અને એના શેર ખરીદ માટે અરજી આવી. ગુજરાતમાંથી આવી, મહારાષ્ટ્રમાંથી આવી, પંજાબમાંથી આવી, હરિયાણામાંથી આવી, પશ્ચિમ બંગાળમાંથી છે, ઉત્તર પ્રદેશમાંથી છે. એટલે આખા દેશમાં વિસ્તરેલા છે અને વિદેશોના પણ હોઈ શકે એ શેર ખરીદનારાઓ. બરાબર. કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે એના શેર ખરીદનાર વ્યક્તિઓ કે વ્યક્તિઓનો સમૂહ એ કોઈ એક રાજ્ય, એક શહેર, એક વિસ્તાર કે એક પ્રદેશના હોતા નથી. સમગ્ર ભારત દેશમાં અને વિદેશોમાં પણ વિસ્તરેલા હોઈ શકે છે. એટલા માટે અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હોવાથી, અલગ અલગ જગ્યાએ વિસ્તરેલા હોવાથી એક સમયે એક જ સ્થળે ભેગા મળે એવું શેરધારકો માટે ક્યારેય શક્ય બનતું નથી. વિશાળ સંખ્યામાં હોવાથી, મોટા પ્રમાણમાં હોવાથી અને પાછા છૂટા છવાયા જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતા હોવાથી એ કંપનીના શેરધારકો માટે એ કંપનીની જ્યારે પણ રોજબરોજની કામગીરી હોય કે કોઈ મહત્વના કે અગત્યના નિર્ણયો કરવાના હોય ત્યારે એ દરેકે દરેક શેરધારક એક સાથે એક સમયે ભેગા મળે એવું શક્ય બનતું નથી. એટલે કે ઇક્વિટી શેરધારકો કે જે ખરેખર ખરા અર્થમાં માલિકો છે
સાચા અર્થમાં કંપનીના માલિકો છે એમની ખામી, એમની મર્યાદા એ છે કે શેરધારકો એ કંપનીની દૈનિક કામગીરી માટે, કંપનીની રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી. એટલે કે તેઓ પોતે હાજર નથી રહી શકતા, એટલે એ પોતાનામાંથી બહુમતીથી ચૂંટણી કરી અને 10 સભ્યોને કે 5 સભ્યોને કે 12 સભ્યોને એ સંચાલક મંડળ તરીકે નિયુક્ત કરી દે છે, સંચાલક મંડળ તરીકે નિમણૂક આપી દે છે. અને ત્યારબાદ એ નિયુક્ત થયેલા સંચાલક મંડળે તમામ અગત્યના અને મહત્વના નિર્ણયો કરવાના હોય છે. તો આ રીતે કંપનીના માલિકી અને સંચાલનમાં વિવિધતા જોવા મળે છે. કંપનીનું માલિકી અને સંચાલન બંને એક નથી. ખરા અર્થમાં જે માલિકો છે એ સંચાલન નથી કરી શકતા, અને જે સંચાલન કરે છે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એ માલિકો નથી. એટલા માટે એ શેરધારકો પોતે રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા ન હોવાથી તે લોકો પોતાનામાંથી જ ચૂંટણી કરી, પોતાનામાંથી બહુમતીથી ચૂંટી અને એક નિશ્ચિત સંખ્યામાં સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરી દે છે. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નિમાઈ ગયા બાદ કંપનીના તમામ નિર્ણયો, તમામ અગત્યની અને મહત્વની કામગીરી, આર્થિક કામગીરી એ સંચાલક મંડળ જ સંભાળે છે. આ રીતે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ કંપનીના સંચાલનની સર્વોચ્ચ સત્તા છે. એનાથી ઉપર પછી કોઈ નથી. હવે વાત આવે છે સભાઓની. કંપનીની સભાઓ ક્યારે ક્યારે અને કઈ કઈ બોલાવવામાં આવે છે. ભારતીય કંપની ધારા 2013 માં એનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે. ભારતના નવા કંપની ધારામાં સ્પષ્ટપણે જણાવેલું છે કઈ કંપનીએ ક્યારે સભાઓ બોલાવી, કયા પ્રકારની સભાઓ બોલાવી, કેટલા સમયગાળે સભાઓ બોલાવી, એ સમયગાળાનું પણ નિશ્ચિત વર્ણન એ કંપની ધારા 2013 માં આપેલું છે. સૌથી પહેલા વાત કરીએ નવી અસ્તિત્વમાં આવતી અથવા તો નવી સ્થપાતી કંપની વિશે. તો નવી સ્થપાયેલી કોઈ પણ કંપનીએ ધંધો શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા કે જેને FAGM પણ કહી શકાય, ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ, પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એ બોલાવવી ફરજિયાત છે, કાયદા મુજબ અનિવાર્ય છે. દેશની અંદર નવી અસ્તિત્વમાં આવેલી, નવી સ્થપાયેલી કોઈ પણ કંપની એની સ્થાપના વિધિ પૂરી થાય, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવી લે કંપની રજિસ્ટ્રાર પાસેથી, અને જેવો પોતાનો ધંધો શરૂ કરે પછી એને તરત જ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એટલે કે FAGM બોલાવવી એ ભારતીય કંપની ધારા 2013 મુજબ ફરજિયાત છે, કાયદા મુજબ અનિવાર્ય છે. એનો ભંગ કરી શકાતો નથી, આ જોગવાઈનું ઉલ્લંઘન કરી શકાતું નથી. નવી શરૂ થયેલી કોઈ પણ કંપની માટેની વાત છે કે જેની નોંધણી થઈ છે કંપની ધારા મુજબ, સ્થાપના વિધિ થઈ છે ભારતીય કંપની ધારા 2013 મુજબ, એવી નવી રચાયેલી, નવી સ્થપાયેલી કોઈ પણ કંપની એનો ધંધો શરૂ કરી દે ત્યારબાદ એને તરત જ FAGM એટલે કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બોલાવવી એ કાયદાની જોગવાઈઓ મુજબ ફરજિયાત છે, કમ્પલસરી છે. બીજી વાત આવે છે ડિબેન્ચર ધારકોની સભા. તો જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ માટે તે ડિબેન્ચર ધારકોની પણ સભા બોલાવવી પડે છે. સત્તાવાર શેર મૂડીની મર્યાદા પૂરી થઈ ગઈ. ડિબેન્ચર વિશેનું ચેપ્ટર આપણે આગળ ભણી ગયા, બરોબર. કોને કહેવાય ડિબેન્ચર, શા માટે બહાર પાડવામાં આવે, કયા કયા અને કેવા સંજોગોમાં બહાર પાડવામાં આવે ડિબેન્ચર, એની તમામ આપણને ખબર છે. તો જો કંપનીને ઓછીની મૂડીની જરૂરિયાત ઊભી થઈ હોય, સત્તાવાર શેર મૂડીની મર્યાદા સુધી શેર બહાર પાડી દીધા હોય, સત્તાવાર શેર મૂડીની મર્યાદા ઓળંગી ચૂકી હોય કંપની, અને હજુ વધુ નાણાંની જરૂર હોય, હજુ વધુ મૂડીની જરૂર હોય, ત્યારે જો કંપનીને ઓછીની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે તો એ ઓછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. અને કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે એ દેવાદાર લેણદારનો સંબંધ છે. ડિબેન્ચર ધારક એ શેર ધારકની જેમ કંપનીનો માલિક નથી. ડિબેન્ચર એ કંપનીની ઓછીની લીધેલી મૂડી છે કે જે નિશ્ચિત સમયના અંતે નિયત વ્યાજ સાથે પરત કરવી પડે છે રકમ, એ મૂડી. તો જો કોઈ પણ કંપનીએ જરૂર ઊભી થઈ હોય, તો ઓછીની મૂડીની જરૂરિયાત ઊભી થઈ હોય અને ડિબેન્ચર બહાર પાડ્યા હોય, તો એ ડિબેન્ચર ધારકોની સભા પણ એ વર્ષમાં એક વખત બોલાવવી પડે છે. કે જો ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર ધારકોનું હિત જળવાય એ માટે.
ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ માટે એ ડિબેન્ચર ધારકોની સભા પણ કાયદા મુજબ બોલાવવી ફરજિયાત છે, અનિવાર્ય છે. ત્યારબાદ વાત આવે છે કંપનીના વિસર્જન વખતે સભાઓ. કંપનીના વિસર્જન સમયે પણ જરૂરી સભાઓ બોલાવી અને ચર્ચા વિચારણા કરી અને પછી જ આખરી અને અંતિમ નિર્ણયો લેવામાં આવે છે. બરાબર. જ્યારે કોઈ પણ કંપનીનું વિસર્જન થાય, કંપનીનો ધંધો સમેટી લેવામાં આવે ત્યારે અથવા તો કંપનીનું અસ્તિત્વ સમાપ્ત કરવામાં આવે ત્યારે એ વિસર્જન વખતે પણ એ વિસર્જન વખતની અમુક ચોક્કસ સભાઓ બોલાવી અને ત્યાર પછી જ કંપની વિશેના અંતિમ અને મહત્વના આખરી નિર્ણયો લેવામાં આવે છે. એ પણ આપણે ચેપ્ટર નંબર 7 માં ભણી ગયા. વિસર્જન કોઈ પણ સ્વરૂપે થતું હોય, કોઈ પણ પ્રકારે થતું હોય, સંચાલકો દ્વારા વિસર્જન હોય કે લેણદારો દ્વારા વિસર્જન હોય કે સભ્યો દ્વારા કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન થવાનું હોય કે અદાલત કે ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હોય અને ફરજિયાત વિસર્જન થવાનું હોય, તો કોઈ પણ સ્વરૂપે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ એ વિસર્જન કર્યા પહેલા, વિસર્જન કર્યા અગાઉ એ લિક્વિડેટર દ્વારા, ફડચા અધિકારી દ્વારા જરૂરી સભાઓ બોલાવી અને સભાઓમાં ચર્ચા વિચારણા કરી અને પછી જ આખરી અને અંતિમ નિર્ણયો લેવામાં આવે છે કંપનીના ભવિષ્ય વિશેના. તો આ રીતે કંપનીની સ્થાપના પછી તેની રોજબરોજની કામગીરીમાં, વાર્ષિક કામગીરીમાં તેમજ વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં પણ સભાઓ ખૂબ જ અગત્યનો અને મહત્વનો ભાગ ભજવે છે. એક વખત ભારત દેશની અંદર ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈઓ મુજબ કોઈ પણ કંપની સ્થપાઈ ગઈ, એ કંપનીની સ્થાપના વિધિ થઈ ગઈ, એ કંપનીની રચના થઈ ગઈ, ત્યારબાદ એ કંપનીની રોજબરોજની દૈનિક કામગીરીમાં, નાણાકીય વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરી અને આર્થિક નિર્ણયો લેવાની એની વાર્ષિક કામગીરીમાં અને કંપનીની પ્રગતિ અને ઉન્નતિ વિશેના વ્યૂહાત્મક મહત્વના નિર્ણયો લેવામાં પણ સભાઓ વિશેષ મહત્વ ધરાવે છે. સભાઓ અગત્યનો અને મહત્વનો ભાગ ભજવે છે. તો આ ચેપ્ટરમાં આપણે સભા કોને કહેવાય, આપણે એ તો જોઈ ગયા પ્રસ્તાવનાની અંદરથી કે કંપનીની કોઈ પણ કામગીરી થાય એ સભાઓમાં બહુમતીથી નિર્ણયો લેવાય અને પછી એ કામગીરી આગળ વધે. બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે સભા કોને કહેવાય, એ સભાનો અર્થ, એની કાયદા મુજબની વ્યાખ્યા, ત્યાર પછી દરેક કંપનીએ કેટલી સભાઓ બોલાવવાની, એ સભાઓ, એ મીટિંગ્સ ક્યારે ક્યારે કેટલી સમય મર્યાદાના અંતે બોલાવવાની અને એ સભા ચાલુ હોય એ દરમિયાન, એ સભા મળે એ અગાઉ, સભા ચાલુ હોય એ દરમિયાન અને સભા પૂર્ણ થયા પછી કઈ કઈ જોગવાઈઓનું કંપનીએ પાલન કરવાનું છે, એ સભાઓ વિશેનું, સભાઓની જાણકારી આપતું આખું પ્રકરણ નંબર 6 આપણે ભણવાનું છે. અને છેલ્લે ચેપ્ટરના અંતમાં આપણે સભામાં વપરાતા 8 થી 10 શબ્દ પ્રયોગો કે જે કાયદાકીય શબ્દો છે, પ્રોક્સી, મિનિટ્સ, રિપોર્ટ, રિઝોલ્યુશન એટલે કે ઠરાવ, પ્રસ્તાવ, ત્યારબાદ ચેરમેન, ત્યાર પછી કોરમ એટલે કે ગણ સંખ્યા, આવા 8 થી 10 સભામાં ઉપયોગમાં લેવાતા શબ્દ પ્રયોગોનો અર્થ અને એના વિશેની જોગવાઈઓ આપણે ભણવાની છે. સૌથી પહેલા વાત કરીએ સભાના અર્થ વિશે. કોને કહેવાય સભા? સભા એટલે શું અથવા તો સભાની વ્યાખ્યા આપો. ભારતીય કંપની ધારા 2013 મુજબનો સભાનો અર્થ જણાવો. એ રીતે આપણને 1 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે પણ આવી શકે છે. સભાના અર્થમાં એ આપણે એનો અર્થ જોવાનો છે, એની વ્યાખ્યા. તો કે સભા એટલે જ્યારે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ એક જ સ્થળે એક સાથે એક સમયે ભેગા મળે અને કોઈ એક જ સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણયો લે તો તેને કાયદાની ભાષામાં સભા કહેવામાં આવે છે. 2 કે 2 થી વધારે વ્યક્તિઓ કોને કહેવાય સભા? તો સભા એટલે શું, સભાની વ્યાખ્યા શું? તો કે એક વ્યક્તિ મળે કે એક વ્યક્તિ દ્વારા કોઈ કાર્ય થાય તો એ સભા નથી. સભામાં ફરજિયાત ઓછામાં ઓછા 2 અથવા તો 2 થી વધારે વ્યક્તિઓની જરૂર છે. બરાબર. તો સભા એટલે શું? તો સભા એટલે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ, બરાબર, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 2 થી વધારે, બરાબર, 2 કે 2 થી વધારે વ્યક્તિઓ એક જ સાથે એક જ સ્થળે, કોઈ એક ચોક્કસ નક્કી કરેલા સ્થળે
એક સાથે એક સમયે નક્કી કરેલા સમયે એક સાથે ભેગા થાય અને એમની વાતચીતનો એમની ચર્ચાનો મુદ્દો પણ એક સર્વસામાન્ય મુદ્દો હોય, એ સર્વસામાન્ય મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી અને અંતમાં બહુમતીથી નિર્ણય લે તો આ જે આખી કામગીરી થાય છે, આ જે આખી પ્રક્રિયા થાય છે, એને કાયદાની ભાષામાં સભા કહેવામાં આવે છે. ફરીથી સભા એટલે શું? તો કે ઓછામાં ઓછા બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક ચોક્કસ નક્કી કરેલા સ્થળે, એક ચોક્કસ નક્કી કરેલા સમયે એક સાથે ભેગા થાય, બધા જ ભેગા મળે અને એમની વાતચીતનો, એમની ચર્ચાનો, એની વિચારણાનો મુદ્દો પણ એક સર્વસામાન્ય મુદ્દો હોય. દાખલા તરીકે ત્રણ વ્યક્તિ ભેગા થાય, ત્રણ જુદા જુદા મુદ્દા ઉપર ચર્ચા કરતા હોય એવું નથી. એ ચર્ચાનો મુદ્દો પણ એક સામાન્ય હોવો જોઈએ, સર્વસામાન્ય મુદ્દો હોવો જોઈએ અને એ સર્વસામાન્ય મુદ્દા અંગે ભેગા પડી અને બહુમતીથી ચર્ચા વિચારણા કરી અને કોઈ પણ નિર્ણય લે તો એ થયેલી કામગીરીને, થયેલી પ્રક્રિયાને સભા કહેવામાં આવે છે કાયદાની ભાષામાં. આ રીતે કંપનીના સભ્યોની વૈધિક સભાઓ ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે અને ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી અને નિર્ણયો લેવા માટે બોલાવવામાં આવે છે. કંપનીના સભ્યોની એટલે કે શેરધારકોની વૈધિક સભાઓ એટલે કે કાયદા મુજબની સભાઓ, વૈધિક એટલે કાયદાકીય, કાયદા મુજબની, એ કોઈ એક ચોક્કસ નક્કી કરેલી તારીખે, ચોક્કસ નક્કી કરેલા સમયે, એ ટાઈમે, ચોક્કસ નક્કી કરેલા સ્થળે એ એક સર્વસામાન્ય ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી અને નિર્ણયો લેવા માટે, બહુમતીથી નિર્ણયો લેવા માટે, લોકશાહી ઢબે નિર્ણયો લેવા માટે એ સભા બોલાવવામાં આવે છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે સભાના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.